હાલો મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણે આજે વાત કરવાના છે સોલાર પેનલ યોજના વિશે મિત્રો. કઈ રીતના રહેવાની છે એની વાત કરીએ તો કેટલી સબસિડી મળશે, કોને કોને લાભ મળશે, કેવી રીતે અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને અરજી સંપૂર્ણ માહિતી આપણે અહીંથી મેળવવાના છીએ. ખાસ કરીને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પીએમ કુસુમ સોલાર પંપ યોજના છે મિત્રો. ખેડૂતોને મળશે સોલાર પંપની સેવાઓ મિત્રો. કઈ રીતનાનો લાભ લેવો બધી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોમાં બિની રહ્યો વાત કરીએ. નમસ્કાર મિત્રો ખેડૂતો, પીએમ કુસુમ સોલાર પંપ યોજના છે. એમાં જે કુસુમ સોલાર યોજના છે મિત્રો, એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, કઈ વેબસાઇટ ઉપરથી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહે છે. આગળની જો વાત કરીએ આપણે તો જે આ યોજના છે મિત્રો, એની સહાય છે સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે કે સૌર ઉર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત આપવા માટે ખેડૂતોને મદદ થાય અને ઓછા બિલ માટે અને વધારે તમે છે આમાં લાભ મિત્રો મેળવી શકો છો. આપણે એક કોષ્ટક પ્રમાણે સમજવાનો પ્રયત્ન મિત્રો કરીએ. બરાબર, પીએમ જે યોજના છે સોલાર પેનલ યોજના, ભારતના દેશના જે ખેડૂતો છે એના માટે લાભદાયક છે અને સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય આપે છે. એના માટે અહીંયા વેબસાઇટ પર મિત્રો દર્શાવી છે અને હેલ્પલાઇન નંબર પણ મિત્રો અહીંયા નીચે દર્શાવેલો છે. તમારે કોઈ પણ જાતની માહિતી મિત્રો જોતી હોય તમે ક્યાંથી મેળવી શકો છો. આગળની વાત કરીએ તો ભારતના દરેક ખેડૂતો માટે સૌર ઉર્જાનો ઉપયોગ વધારે કેન્દ્ર સરકાર દ્વારા વધારે ઉપયોગ કરે અને તમારે જો મિત્રોમાં 75% સબસિડી મિત્રો મળવાપાત્ર છે. તો મિત્રો તમારે જો આજે જ લાભ ઉઠાવવો હોય તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે અધૂરો વિડીયો તમે મિત્રો છોડીને જશો તો તમને બાકીની માહિતી નહીં મળે. આગળની જો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો ડીઝલ ચાલતા ઘટાડો, જે ડીઝલમાં ચાલતા વાહનોમાં મિત્રો ઘટાડો થયો છે, કારણ કે સોલાર પંપથી એમાં 30-60% છે મિત્રો એ સબસિડી આપે છે અને ગરીબ ખેડૂતો માટે તેમની સંપૂર્ણ માહિતી, ખેતીને લગતી પાક સારો થાય અને તમને જે વીજળી બિલથી તમને પણ રાહત મળે. એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે એની વિશે થોડીક ડિસ્કસ આપણે મિત્રો કરીએ તો આધાર કાર્ડ જોશે મિત્રો, બેંક એકાઉન્ટ જોશે, જમીનનું જે દર્શક પત્રક છે મિત્રો, મોબાઈલ નંબર જશે, સરનામું જશે મિત્રો, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે, આવકનો દાખલો જશે મિત્રો, સંયુક્ત ખાતેદાર અંગેનું પ્રમાણપત્ર, સંમતિપત્ર જશે કે કેટલા જણાના ખાતામાં છે અથવા સંયુક્ત ખાતું છે કે અલગ ખાતું છે એની વિશે માહિતી તમારે જોશે. આગળની જો વાત કરીએ આપણે તો તમારે ફોર્મ ભરવા માટે ખાસ કરીને મિત્રો સૌપ્રથમ અહીંયા વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને આ વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકશો. અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ એ પણ આપણે આગળ વાત કરી છે. અને તમારે જે પુરાવો છે મિત્રો, ખેતી લાયક કૂવો હશે કે આ બધી માહિતી છે એ પણ દેવાની હોય છે, તો ખાસ કરી અને એ માહિતી પણ દેવાની આવશે. આગળની વાત કરીએ તો પોર્ટલ ઉપર તમારે મિત્રો સર્ચ કરવાનું છે અને નવા અરજદાર પોતાનું નવું રજિસ્ટ્રેશન કરી અને લોગિન કરવાનું રહેશે અને પાસપોર્ટ બનાવી લેવાનો રહેશે. ત્યાં ઓપ્શન મળશે તમને એપ્લાય નાવનો, તે તમારે છે નવું રજિસ્ટ્રેશન ખુલી જાય અને લોગિન કર્યા બાદ એપ્લાય નાવ એટલે બટન ઉપર ક્લિક કરી અને બાકીની વિગતો છે મિત્રો તમારે એડ કરતી રહેવાની રહેશે. અને જો બધું કમ્પ્લીટ મિત્રો થઈ જાય તો ફાઇનલ તમારે છે મિત્રો સબમિટ પર ક્લિક કરી તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું છે ને તમારા જે પછી છે તાલુકા કક્ષામાં જે ખેતી કેન્દ્ર હોય મિત્રો ત્યાં જઈ અને તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો. આ રીતના વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે વધારે વિડીયો છે ખેડૂત મિત્રોને પહોંચે અને એને પણ લાભ મિત્રો મળે. મળી નવા વિડીયોમાં. જય હિન્દ.